સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરની અંદર જે છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર આવેલું છે અને એ બૌદ્ધ વિહારનું નવનિર્માણ કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે. નટુભાઈ, તમને આ વિચાર કઈ રીતે આવ્યો? વિચાર તો એવી રીતે આવ્યો કે ભગવાન બુદ્ધને વાંચ્યા અને સમજ્યા અને ભગવાન બુદ્ધે આ ભારતમાં અને પૂરા વિશ્વમાં પ્રેમ અને કરુણા અને મૈત્રીનો જે સંદેશો આપ્યો છે, તો તમામ જીવો ઉપર દયા રાખવી એવું ભગવાન બુદ્ધનું કહેવું હતું. એટલે વિશ્વના મુક્તિદાતા ભગવાન બુદ્ધે જે જીવદયાનો સંદેશો આપ્યો, તો અમને એવું લાગ્યું કે ભાઈ આ જે પ્લાસ્ટિક ખાવાથી ગાયોના મોત થાય છે અને અત્યારે પ્લાસ્ટિક યુગ છે, તો આમાં લોક જાગૃતિનું કાર્ય કરવું પડે. એટલે અહીંયા અમે એક ગાયનું સ્ટેચ્યુ બનાવ્યું અને જે પ્લાસ્ટિકનું પ્રદર્શન ગોઠવ્યું અને લોકોને મોબોલાઇઝ કર્યા કે ભાઈ તમે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ ના કરો. એટલે આખો પછી ગૌતમ બુદ્ધ ગૌ સેવા આશ્રમની સ્થાપના કરી, કારણ કે સમ્રાટ અશોકે પણ જીવદયાનું કાર્ય કર્યું હતું અને સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધને સમજ્યા પછી એમને પણ હથિયારો હેઠા મૂકી અને પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો. ત્યાર પછી આ ગૌશાળાની સ્થાપના કરીને અત્યારે અહીંયા છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારની અમે સ્થાપના કરી છે અને આનું હાલ કાર્ય ચાલુ છે. છત્રપતિ શાહુજી મહારાજ એટલા માટે નામ રાખ્યું છે કે શાહુજી મહારાજે આભડછેદ નાબૂદીનું જો પહેલી કોઈ કાર્ય કર્યું હોય તો શાહુજી મહારાજે કર્યું હતું. એટલે બાબા સાહેબનું પણ કહેવું હતું કે ભાઈ મારી જન્મજયંતિ તમે ના ઉજવો તો ચાલશે, પણ શાહુજી મહારાજની જન્મજયંતિ ઉજવજો. જે શાહુ મહારાજે જે એમના વખતમાં જે કાર્યો કર્યા એ એક પ્રસંગીય કામગીરી છે. એટલે છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર અહીંયા નામ રાખી અને ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ગામે ગામ 54 ગામમાં ફેરાને 1-1 રૂપિયા 2-2 રૂપિયા ઉઘરાવી અને 1,25,000ના ખર્ચે અહીંયા ભગવાન બુદ્ધની મૂર્તિ તમે જોઈ રહ્યા છો. સમગ્ર કાર્ય અહીંયા લોક ભાગીદારીથી થાય છે અને સમગ્ર સમાજનો આમાં સાથ અને સહકાર છે. અને ભગવાન બુદ્ધે જે પ્રેમ અને કરુણાનો જે સંદેશો આપ્યો, અહીંયા આ બૌદ્ધ વિહાર દ્વારા 5 પેલા બૌદ્ધ સાધુ પર રહેતા હતા અને નિરાધાર વ્યક્તિઓ પણ અહીંયા આવે તો એમના વિહારમાં અમે રાખવી છીએ અને અહીંયા સેવાકીય પ્રવૃત્તિ થાય છે. બહુ મોટી વાત કરી નટુભાઈએ કે તેમને જે સંદેશ મળ્યો, એમને જે વિચાર આવ્યો કે હું પણ અહીં એક બૌદ્ધ વિહારનું નિર્માણ કરી શકું, અને એ બહુ મોટો વિચાર આવેલો એમને. એમનું કામ થોડુંક નાનું લાગે છે આપણને, પણ વિચાર બહુ મોટો છે. તો નટુભાઈને એમ થયું કે હું અહીં એક બૌદ્ધ વિહાર બનાવું, સમાજમાંથી મને દાન મળી રહેશે તેવો તેમને વિશ્વાસ હતો અને સમાજ દાન આપે પણ છે. એમણે એક લોઢાની ગાય બનાવેલી છે જે 50,000ની કિંમત છે એની, અને એટલો ખર્ચો કરીને એમને બનાવેલી છે. નટુભાઈ, હવે આપણે હાલની વાત કરીએ તો આપણે આ બધો ખર્ચો છે એ તો બહુ મોટો છે. તમે આ બધું કામ જાતે કરો છો એ બહુ મોટી વાત છે. તો તમે થાકી નથી જતા? થાકી જવામાં તો એવું છે ને કે લોક ભાગીદારી દ્વારા કરવું જોઈએ, પણ જોયું એવો શ્રમમાં કોઈ લોક ભાગીદારી મળતી દાળિયાની પણ કિંમત બહુ છે. એટલે અમે જાતે જ આ બંને જે કામ કરીએ છીએ બંને મારા દીકરા છે. બહુ મોટી વાત કરી નટુભાઈ કે શ્રમદાન એટલે કે જો નટુભાઈ જાતે કામ કરે છે, જાતે પાણી પીવડાવે છે, જાતે પથરા ઉપાડે છે, ખાલી પૈસાનું દાન આપવાથી કઈ નથી થતું. તો આપણે શ્રમદાન પણ કરવું જોઈએ. લોકો શ્રમદાન કરતા થાય. આગળ બતાવો, શું તમારી યોજના છે? આગળ યોજનામાં એવું છે કે અત્યારે જે આ વિહારનું કાર્ય ચાલી રહ્યું છે, તો વિહાર પૂર્ણ થાય પછી અહીંયા એક મેડિટેશન હોલ જેવું બને, લોકો ધ્યાન કેન્દ્ર થાય, અહીંયા શિબિરો થાય, લોકો વ્યસન તરફ અત્યારે બહુ છે તો વ્યસન મુક્તિના પણ અહીંયા કાર્યો થાય. અહીંયાથી જે ભગવાન બુદ્ધને જે બાબા સાહેબે જે સંદેશો આપ્યો એનો પ્રચાર પ્રસાર થાય. બાબા સાહેબે કીધું કે પૂરે ભારત को मैं बुद्धमय बनाऊंगा. નાનો એવો પ્રયાસ છે અમારો કે ભાઈ આના થકી ભગવાન બુદ્ધના વિચારોનો પ્રચાર પ્રસાર થાય. અને જે અત્યારે હાલમાં સમાજમાં અન્ય લોકોમાં તણાવ ભર્યું વાતાવરણ છે, તો એક સારું વાતાવરણ ઊભું થાય અને પ્રેમ અને કરુણા અને દયાનો જે સંદેશો થાય અને ભગવાન બુદ્ધે જે વાત કરી છે મૈત્રી ભાવની એ કેળવાય, એ જ આપણો હેતુ છે. રૂબરૂ તમને બતાવી રહ્યો છું. અત્યાર સુધી તમને સમાજની અંદર આશા હતી, તમને દાન પણ મળ્યું છે, લોકોએ તમને સહકાર પણ આપ્યો છે. તમારું સપનું છે એ જ બાબા સાહેબનું સપનું છે. પણ આમાં તમને કઈ તકલીફ પડતી હોય અને તમે જે સુરેન્દ્રનગર જ નહીં પણ તમે સમગ્ર સમાજને શું સંદેશ દેવા માંગો છો કે જેથી કરીને આવા બૌદ્ધ વિહાર બીજા ગામની અંદર પણ બને, તો તમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડે છે? તમારે કયા કયા સંકટોનો સામનો કરવો પડે છે?
સંકટમાં તો એવું છે ને કે જે ભગવાન બુદ્ધનું જે બાબા સાહેબનું જે મિશન છે ને એ એક તલવારની ધાર ઉપર ઉભા રહે જેવું મિશન છે. અત્યારે લોકો બુદ્ધ અને બાબા સાહેબ તરફ વળ્યા છે અને ક્રાંતિ થઈ રહી છે અને લોકો સપોર્ટ કરે છે. ભલે ધીરે ધીરે છેલ્લા 10 વર્ષથી અહીંયા આપણે મહેનત કરી રહ્યા છીએ, પણ છેલ્લા 2 વર્ષથી આ જે વિહારનું કાર્ય થાય છે સમાજ સપોર્ટ કરે છે. જે કંઈ બુદ્ધને માનવાવાળી સમાજ છે એ એક દયાવાન, કરુણાવાન, મૈત્રીવાન છે. હવે ભલે ગરીબ છે પણ એ થોડું એક રૂપિયો પણ જો એમનો આવે તો એ લાખ રૂપિયા બરાબર છે. પણ સામને તો કઈ જાજો કરવો પડતો નથી. અહીંયા આ જે જમીન છે એની ઉપર આ કાર્ય થઈ રહ્યું છે. તમામ વ્યક્તિઓ આ તમામ ધર્મના, તમામ સંપ્રદાયના અને તમામ જ્ઞાતિના લોકો આમાં થોડો સપોર્ટ કરી રહ્યા છે. સરસ, બહુ સારી વાત કહેવાય. નટુભાઈને તમામ ધર્મ, જ્ઞાતિના લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. બૌદ્ધ ઉપાસકો પણ તેમને મદદ કરી રહ્યા છે. હવે જો બાબા સાહેબનું સપનું હતું કે પૂરે ભારત કો બુદ્ધમય બનાવોગા, આ બૌદ્ધ વિહાર બનાવી છે, શ્રમ કરીને બનાવી છે, પણ સમાજ અને અન્ય વ્યક્તિઓ આમાં જો થોડી પણ મદદ કરે, આ નહીં તો 7 થી 8 લાખનો આ ખર્ચ છે અને આમાં સમાજ સપોર્ટ કરે અને અહીંયાથી સારી પ્રવૃત્તિ, વ્યસન મુક્તિનું થાય, સારા કાર્યો થાય અને તમામ વ્યક્તિઓ બૌદ્ધ ધર્મ તરફ વળે, મૈત્રી, કરુણા, પ્રેમ અને દયા ભાવ જાગે. એ જ આપણું મિશન છે. એટલે સમાજને એક જ સંદેશો છે કે ભાઈ બને ત્યાં લગી તમે વ્યસનમાંથી મુક્ત થાવ, દીકરા દીકરીઓને ભણાવો અને જે ભગવાન બુદ્ધે પ્રેમ અને કરુણાનો સંદેશો આપ્યો છે એની ભગવાન બુદ્ધની રાહે ચાલવી અને પૂરા ભારત કો બુદ્ધમય બનાવી, એ જ આપણું સપનું છે. બહુ મોટી વાત કરી. બાબા સાહેબ આંબેડકરનો જે સંદેશ છે કે શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો.